સર શબ્દોમાં આ મૂવીને અને ઓડિયન્સ સુધી પહોંચાડવું એ એક આ મૂવી જોડે બહુ મોટો અન્યાય છે, કારણ કે આ મૂવી એક શાબ્દિક વાત હતી, આ મૂવી એક આખી અનુભૂતિ છે. એટલી સરસ ફિલ્મ. પહેલાં તો એવું કે તમે જ્યારે બહુ સરસ જમી લો ને સર, એટલે થોડીક વાર એને પચાવતા વાર લાગે, એટલે આ મૂવીને પહેલાં તો પચાવતા વાર લાગશે. 1-2 કલાક હશે ત્યારે તમને ખબર પડશે, કારણ કે એટલી બધી સરસ એક જર્નીમાંથી તમે બહાર આવ્યા છો આ ફિલ્મ જોઈને. સચ અ વન્ડરફુલ મૂવી. પહેલેથી લઈને છેક સુધી આ ફિલ્મ એટલી સરસ, સ્લીક, સુંદર. તમે જેટલા પણ આના માટે એડજેક્ટિવ્સ વાપરો, જેટલા પણ વસ્તુ વાપરો ઓછા પડે એવા છે. ખૂબ સરસ ફિલ્મ છે. એકદમ પરિવાર સાથે બેસીને માણી શકો એવી ફિલ્મ છે. અને સૌથી મોટી વસ્તુ એ છે કે ફિલ્મના દરેક કલાકાર, દરેક કેરેક્ટર એટલું સરસ રીતે એજડ આઉટ છે. ફિલ્મની સ્ટોરી એટલી બધી સરસ, સિમ્પલ છે, તો ગળે ઉતરી જાય. તમે માની શકો એવી આપણા દરેકના ઘરમાં થતી હોય એવી, અને આજના ઓડિયન્સ સાથે કમ્પ્લીટલી રિલેટેબલ, બ્યુટિફુલી મેડ ફિલ્મ. ગુજરાતી ઓડિયન્સને હું એવું કહીશ કે તમારું જો સૌભાગ્ય હશે ને તો તમને આવી ફિલ્મ જોવા મળશે ગુજરાતમાં. એટલે અમારા વધારે વિનંતી છે આ ઇન્ડસ્ટ્રી તરફથી કે આવી ફિલ્મો મહેરબાની કરીને જુઓ, જેને કારણે આગળ પ્રોડ્યુસર્સ આવી ફિલ્મો બનાવી શકે. એટલે પ્લીઝ વોચ ધ મૂવી. જેટલા પણ ઓળખીતા પાળખીતા છે, ઘરના બધાના આજુબાજુના ભાઈબંધો મિત્રો બધાને લઈને જાઓ. અદ્ભુત મૂવી છે. આ મારો પર્સનલ ઓપિનિયન છે કે આ મૂવી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આ વર્ષની સારામાં સારી મૂવી છે, વિધાઉટ અ ડાઉટ, એબ્સોલ્યુટલી. સો તમારો કોઈ એક મોમેન્ટ જે તમને મૂવીમાં ગમ્યું હોય કે આ સીન તમને ગમ્યું હોય મૂવીમાં? કયા સીન નથી ગમ્યા? વંદનાબેન ને અર્જુનભાઈના બેન્ચમાં બેઠેલો સીન, દાદાને ખવડાવતો સીન, વેનીલા આઈસ્ક્રીમ પીગળીને જે નીચે ટપકા પડે છે એનો આખો જે મેટાફર છે એ વાળો સીન. કયા સીન નથી સર? એ લગભગ 66 સીન છે એવા કે જે તમને ગમે એવા ફિલ્મ. એટલે મેં એટલે જ કીધું કે હું આ જો કહીશ ને તો આ બધી વસ્તુઓ એક ઓડિયન્સ જોડે અન્યાય છે. પ્લીઝ જાઓ, માણો અને આ ફિલ્મની અનુભૂતિ કરો. અને આઈ હોપ કે આવી ફિલ્મો બીજી બને. અને એટલે હું એ જ કહેવા માગું છું કે કલાકાર તરીકે તમને આ દરેક કલાકારની ખૂબ ઈર્ષા આવે કે આટલી સારી ફિલ્મ એ લોકોને કરવાનો મોકો મળ્યો. એટલે આઈ રિયલી લવડ ઇટ. દરેક આખી ટીમને હેડ્સ ઓફ છે, ખાસ કરીને પ્રોડક્શન ટીમને, ડિરેક્શનને પ્રીતભાઈ અદભુત છે. દરેક કલાકાર ખૂબ બધા મજાયેલા છે. એટલે જોરદાર, બહુ સરસ ફિલ્મ, અદભુત ફિલ્મ. પ્લીઝ જઈને જુઓ અને આઈ હોપ કે તમને બધાને એટલી જ ગમે જેટલી અમને લોકોને આજે ગમી. તમને સૌથી વધારે કોની એક્ટિંગ ગમી? સર આ તો હવે આંગળીઓ વચ્ચે તમે પસંદગી કરો એવું છે, કઈ આંગળી વધારે ગમે? બધાની જ એક્ટિંગ બહુ હતું. અને મેઇન વસ્તુ એ છે કે સર કે એકબીજાની ઉપર એ લોકોએ જેને કહેવાય ને પેલા પત્તાનો મહેલ બન્યો, તો એકનું જે અભિનય છે એ બીજાને પ્રેરી રહ્યો છે, બીજાને સપોર્ટ આપી રહ્યો છે. એટલે દરેકનો રોલ, દરેકનું પાત્ર એટલું જ જેને કહેવાય એપ્ટ છે, એટલું જ પ્રોપરલી છે, અને બધા એટલો જ પ્રોપરલી ન્યાય આપે છે. એટલે આઈ થિંક ઇટ્સ જેને કહેવાય ને બધા ઇન્ગ્રીડિયન્ટ્સ ભેગા થાય તો પેલું બને. એટલે એ એવી વસ્તુ છે. દરેક ઇન્ગ્રીડિયન્ટ પોતપોતાની રીતે જોરદાર જ છે સવાલ. અને તમને રેટિંગ આપ્યું હોય 10 માંથી તમે કેટલા આપશો એના રેટિંગ? સર આમાં મારે ખ્યાલથી આ ફિલ્મ બધી રેટિંગની પાર હોય, કારણ કે જ્યારે તમે આટલી સરસ ફિલ્મ જુઓ ને તો તમને એવું થાય કે આને કોઈ રેટિંગ જ ન મળે. આને માત્ર ઓડિયન્સ મળવું જોઈએ. એટલે આ ફિલ્મોને રેટિંગ ના આપતા આને ઓડિયન્સ આપો, આને પહોંચાડો, બસ એટલી જ ઈચ્છા છે. અદ્ભુત ફિલ્મ છે, ઇટ્સ અ વન્ડરફુલ ફિલ્મ. ઇટ્સ ફોર મી જો આપવું પડે એવું હોય તો 100% 10માંથી 10 જ રેટિંગ અપાય, 100%.